કાકો 15 દારો ખોવાઈ જઈને કના ઘેર હશે હવે. હા કાળુ. હા બોલો. તો જીયા તું યાર કેમ નિરાશ થઈને ફરાય યાર? જાય ને જવું હું આમ. ચોકણ. હા મા કાકા નો ઘોવા. કેમ? મા કાકો રિયાઈને જતા નહીં રે. ચાંદ ના વળી. 15-20 દા ત્યાં માં તો કેટલો વખો પર ખાવાનું રોટલા ને બોટલા ને બધું. એટલે હું વાત કરું. તાન માગીને લાવવું પડે કયો કે અત્યારે શરમ આવે મન તો. એ તાર કો બોલ્યો છું તું આ કાકા. કોઈ નહીં વધારે નતો બોલે, થોડું જ બોલે તો. એવું બોલે તો તેને આવી ગયા. એ તો એ થોડું અમારી વાત હતી તે ના આવી ગયા રી લ્યો વાળી જેની વાતમાં. અલે આ તું એ તાન દુહાન હું હેરાન. હું તો બાઈક લાવ્યો તો ને એ વેચી મારી કયો. તે 10,000 રૂપિયા તો ઇનામ રાખ્યો પાવ. અનુ મા કાકાને જેવો ગેલા ને ના હોય તાન વળી. હું વાત છે. મા કાકાને જેવું ગેલ છે ને 10,000 રૂપિયા રોકડા. ભાઈ દોઢા આપણે મેળ આવી ગયો. આપણે સીઝન બીજન પૂરી થઈ જઈ હવે અને અમે લખાણ મફતના રોટલા ખવડાવવા પડે મારા. આ 10,000 પાસ તો અને લખાણે તગડી મેળું તેવું કરી પછી હોય ને જેવો ગેલા ને 10,000 લેવો હાવ તા તમે દેખો ને મને જોન કરજો. પેલું હારું નહીં પેલા પેલું કાપી નાખ્યું ને ભમોડું ઉડેલું એવું હે ઓવા રે રસ્તા થઈને જતો રા. હારું યાર ભમોડું ઉડ્યું એટલે નકોમ પડે ખોટું. હા કોન્ટેક્ટ કરજો દેખાય તો. હારું યાર હું સમાચાર આલ્યો તો ભાડું તો એ હા હા યાર મેળ આવી ગયો આપણે તો ભાઈ દોઢા. આપણે તો જબર ખાઈએ જવા દે ઓળી પાછો મને હાલ ના હાલ. આ કેટલા દાડા ઓહરાનું જલ્દી આ દોઢી બોલ કદી કોમ જ નહીં આપતું નહીં. એટલું કોમ હોય ને એમાં તો ખાધેલું બાધેલું વસૂલ થઈ જાય. એનો બટાકો ખાઈ ખાઈને અમે હું કંટાળ્યો તો શું જ. અને એટલું કોમ હોય કોઈ દારૂ દોઢી એમ કહેતો નહીં તો હવે તાને બપોરે ઘડિયાળ ઓયરીમાં પંખો ચાલુ કરી. હા બોલો દોઢી બોલો. એકલો કોઈ ના ઓહરા આપેલા કરતો તો. હા અલે શાંતિથી આ સોયલો થોડો તડકો લાગે બે શાંતિથી બે અને હું મજૂરી કર કરી આ થોડું તાતું થવા દે નાના દાખલો સાચું તો છ દેવું પડશે કે અને ખાધું તું ને ઓહો આસમાં ચાલી રહી હતી ચાલી રહી બસ તાર બે હોય ઊંઘું ના હું તો ઘડિયાળ વાયરે બેહું મારું ગરમી લાગે. હાડા હું બેહું તાન કરીએ. એ હારું હા મેળ આવી ગયો આપણે તો શું વાત છે લોકો જો નહીં હજી બકલ એકલું દોઢિયો કોક એકલું બકતો તો સોનો મને હોકડા દેજે મને હું બકર. આપણે તો 10,000 પાસ થવાના છે. જબર મેળ આવી ગયો. કોમે થઈ ગયું અને 2 કોમ થઈ ગયું આપણે તો. જો આપણે તો ખેતીનું કામ પૂરું થઈ ગયું અને હવે મફતના રોટલા ખવડાવવા પડે અને લખાય. અને એનો છોકરો કાળિયો ભેગો થયો તે 10,000નું ઇનામ રાખી 10,000 લઈ લેવા ખવડા બંધ કરવું પડશે. ચાન્સ આવી ગયો ઊંઘો આપણે તો. આમાં ફોન કરી સમાચાર હાલવા પછી પાછા તારી દોઢિયા જો કે એનું કોમ પૂરું થઈ ગયું એટલે હવે મને ખવડાવવું પડે એટલે કાઢી મેળવાની વાત કરે. અને આ કાઢીએ જો કે મને હોગવાના 10,000 રૂપિયા રાખ્યા એટલે દોઢિયો કેવું વિચારે કે હવે કોમ પટી ગયું એટલે લખાણ પકડાઈ દઉં અને અહીંથી 10,000 લઉં મારા આજુબાજુ કોમ જે લખાયા હોય રહેવામાં મજા નહીં. હવે જાવરીને પછી સોના મને છટકવું પડશે. હો દોઢિયું ઊંઘે મને હોયથી નીકળવા દે બાર મોટી બતાવવા. હાય મસ્ત ઊંઘ પાલી જાય અને હવે પેલા 10ની વાત કરવી પડશે. 10 લેવાના છે આપણે. લે લખાવ યાર લખો તો આવી ગયો. રોણી બોણી જોઈએ છે વદ્ર કાઢવા જવા દે મને તો ઘેર જવા દે. ઘેર જઈ અને પેલા કાળું પકડીને લાવું 10,000 રૂપિયા ગણી લઉં. તારી દશા બગડી જશે. હા ચા પીવા તો હું ઘેર જવાનું નામ લીધું. પેલા કાળિયા ઘેર જવા દે 10 આવું 10 લખા તું તો મને 10 આલીને જઈએ ને મારું 15 દાડા હું કોમ કરીને જવું. અમે મજૂર મળતો નતો મેળ આવી ગયો. તાળો મળશે કે નહીં મળાવે. કાળો કાળો હા બોલો. અરે હું કર્યું તું તો હા હું કરીએ તો એટલે તારા સમાચાર લાવજો. પાણી પાપા કરી હા માં કાકો ઘેર નહીં તે આ કોમે મારા કરવું પડે છે. સારું અમારે વાત કહું લે કાળો. હા બોલો. એટલે અમારે કે તાર ડોબા મારસી યાર મને હા મારી યાર મારતો હશી. બોલો હું કામ હતું હું કયો? કર્યું કોક ઇનામ રાખ્યું તું ને તમે તો. ઓય તો રાખ્યું તું એટલે હું વાત કર લાય 10,000 રૂપિયા. ને 10,000 એટલે 5,000 તો હું ખર્ચો કર્યો આનો કર્યો પણ કાકા નું ના હોય તાણ હું ગપ્પો મારા યાર રાત દેજો. અલે આ હાચું અલ્યા કાલ હું કેટલું હોગ્યો આમ ખબર 5,000 નો તો અલ્યા હું ગાડી લઈને લઈ આવ્યો હું તાર કાકા 5,000 રૂપિયા ભાડું કર્યું તું ગાડીનું.
ખરેખર સાચું કયો તાણ હું મને તો આ મોના ઓયડી આ લે આ માર ઓયડી છે યાર સાચું કયો ઓય અને નહીં હોય તો ભાઈ અરે હેડ ને 10,000 માં લેવા નહીં તાણ 5,000 ખર્ચો કરી 10 તું આલું ના ઓ તો જા ખર્ચો કર્યો તાણ 5,000 ખર્ચો કરીને લાયો કોઈ યાર કાલે હું હોકવા જો ને કેટલો અલ્યા, ગોમ તું ઓગીને આવી એ જુદું ને હું ઓગળે જુદું યાર 14 તો ગોમ હોગા હું એ હજી તારા કરતી વધારે દિવાળીઓ હું જોઈ જ નથી. મોમાન ઘર ને ફઈનું ઘર ને અલ્યા, ભોણાનું ઘર ફાઈની ને બાઈની એક બાજુ રહ્યું પણ તારા કરતી દિવાળીઓ વધારે હું જોઈ જ નહીં જોઈ ના વાત આ તો બસ તાણ 10,000 રૂપિયા રોકડા ગુજા હું ઓવા ઓવા શું અરે ઓ તમે ચેતા હોકી દીધું એ તો તારા ના જોવાનું હોય બધું. 14 ગોમ ફરે યાર તું 14 હો ફરે લે તારું એકથી ગોમી એક કી ગોમાં આવી ગયા અમારા પાસે તો ક્યાં ગોમમાં હતો? એ ગમે તે ગોમ હોય તારે ગોમ બોમ નું નામ ના લેવાનું તારે તો પૈસા આલવાથી મતલબ રાખવાનું પોચ ખર્ચે હું એ પેલા 5000 તારે ગાડીનું ભાડું નહીં ગણવાનું અરે તેટલા દાડે હું ઈવાન આજ તો ભેગો થયો ઓય શું વાત છે તાર હા, એના 20 પૈસા દાડા હતા. થઈ ગયા હું હા, પણ જો એક વાત કહું તને હા. તારા કાકાને કશું પૂછવાનું નહીં આ તને કીધું ચમ બતાવું ખરા તારા કાકાને કશું પૂછવાનું નહીં કે તમે ચોજ્યા તને શું કરતા હતા એ તારે પૂછવાનું નહીં એવું? હા નકા પાછા ના આવી જાય રહી પછી કહેતું ના 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 પૂછું યાર પછી 10,000 ને 20,000 નો માલે ને તો કોઈ ભાડશે તો નહીં બતાવો ના ના નહીં પૂછવું ખાલી તમે મને કાકાને બતાવો ખાલી કાકાને બતાવશે આપણે ઈ કને. ઈ દાડા થઈ ગયા યાર દાડા થઈ જાય ને માગી માગીને ખાવું પડે આપડા ઈ કને શિયાળો માગી માગી ઉલ્યા ખાવું પડે લ્યા કોઈ વાધ્યાલ તો નહીં મને તો કોણ એટલે વાધ્યાલ તારે પેલા બોલતા ફોન રાખવી પડે કે થઈ ગયું કરું આવું છું થઈ ગયું ડોહો થાય તારા તારા બોલાય એવું જેવું તેવું ના બોલાય પણ બોલાય ઉંમર થઈ એટલે કામ કરાય થાકી ગયા થાકી થકવાડે એટલે તમે બોલવા માંડ્યા કાકા અરે આ કાકા એટલે આ પત્રો પર તો નહીં બેહાડ્યા હોય એટલે ઓય તાલે હાલ હોય બેઠા હતા ચોકન હોય એટલે શું કે વોદરો કાઢવા જાય ખૂબ પાડવી પડશે મારે બોધો કાઢવા રાખે ઈવન અલે આ વતન બેહાડ્યા તા હું બોલાઈ લાવ્યો તો યાર વોદરો કાઢવાનું જ કઈ ધામા આયેલા તો ના હોય કાકો જોઈ માં અલે આ બોતો રાસ વાંચી તું રાત આટલા અંતો ના છે અલે આ નહીં અંતો આ લે જોઈ અંતો ના ના કામ કરશું કાકો જોઈ પત્રો પર તો નહીં બેહી જાય ને જોજો અલે આ પત્રો પર તડકારા ના હોય લ્યા કાકા આ તારી આ લખલાય તો કાઠું કર્યું લે હું તો વાય લઈને આવ્યો તો ના આવી ગયો લે મને તો બસ કરવા જેટલી નહીં. જો એ કાકો મારા અલે ઓય જતા હાલ લે લખો ઓ લખો અલે આ તારી મોરી સમ જવા જેવું છે બેઠાબા હા જો જેવા કાકો અલે હાલ હોય તો મોટલો કાઢવાનું દીધું છે લે આ ઓય દેખાતા નહીં લ્યા હું નહીં દેખા અલે આ હાલ તો વાયકણ હતા પણ વાયકણ દેખાતા નહીં વાયકણ લઈને આવ્યો તો હું અલે કાળું આવો રોણી તો નહીં મને લાગે તારું હોય છે કે સટકી ગયું હું પાછો મને લાગે તું સટકી ગયા અલે તાર હું તો પોચ ખર્ચો કરીને લાવ્યો તો મારે તો પોચ નહીં જાય આ તમે તો કેવું બોલો યાર અલે તારું શું કરે કેવું કઈ લાયા હતા તમે તો મને અરે વાત સાચી પણ હું બહારથી લઈને આવ્યો મને કેમ થતું છે કે હું તો કેટલા ઉત્સાહમાં આવતો તો તો મને 10,000 આલી દીધા હજી આલે નહીં પણ તમે તો કહેતા પૈસા પોચ ખર્ચો કરીને નહીં આવ્યો મારા જેવું થતું છે વયા બેસ બેસ આપણે બે હા કે યાર બે હું તો પર કે તાણ હું કરશું કે હું એ લઈને તો આવ્યો પણ ખર્ચો કરીને આવ્યો શું કરવાનું મારે રોન ખાત નહીં જતા રે અલ્યા નહીં કે જોઈને આવ્યા આપણે ભાઈ પોઠાવું લે દોઈ ઓય આ કે હોમો આ બેઠો ને. અલ્યા તારી માર તો કોમે હપુચું બંધ થઈ ગયું મારે તો આપણે કોરું બોરું આઘું પાવું કરવાનું તું કરો તો આમ તો લખવું હોત હું જ હારા ગોળાયા કરે મને કહેવાને કાઢ્યું મને લાગે લખલો હોબરી જ લાગે ઓ વાત કરો એમને અરે આ તો વાત છે મારા હું વિચારું આનું ચોકન જતા રહેશે આટલા સુધી અલે પેલા પેલા દશરથજી રિક્ષાવાળા નહીં ઓવા ઈવન ગાડી છે ને હા ઈવન હું ફોન કર્યો તો તો હા. ગાડી તમે નામ બનાતું ને તો કાઢ્યા તો ભૂખજે ખાલી ઈવન ગાડી લઈને જતા 5,000 રૂપિયા ભાડું આલી મી તો 5,000 રૂપિયા? તાણ હું તે હવે તું મને થોડા 5,000 આલવાનું બોલશી નહીં એટલે તું ચીજ આલે મને. એ ચેસાક જતા હતા એમ કેજો અલે હું આટલા વાકણ બેહારીને જો હું બે હારીને જાવ બેહારીને તરત આવ્યો તા હું બહાર. રોકવા જાવ તાને રે ઓમ જ્યાસી તે બાજુ ઓમ જ્યાસી હવે ઓમ જ્યાં કો ઓમ જ્યાં કો ઓમ જ્યાં શું ખબર પડે આપણને શું કરશું રોકવા તો જાવ તાન હા તે જા તાણ બીજું તો હું કામ તમે ઓમ જાવ ઓમ જાવ હા યાર હું તો જઉં પાછો મારા તો હારું જબરજસ્ત વખા હું તો પહેરી ગયો હું તો બોલે આગળ કોમ કરાયું હોય તો સારું હતું કોમમાં ઊભો થઈ ગયો હું તો અને 10,000 ખોટા તે આપણે કોઈ મેળ પડશે નહીં મને એવું લાગે હું તો હાથે કઈ ગોડાયા કયો
પગ ઉપર કોળો હાથે કરીને જ મેલ્યો હું તું ખોટો લખાણ ના થયું તો સારું હતું આપણા કાળિયાનું લખાણું કોઈ લાડવો ખાવા જતો લાડવો 10,000નો લાડવો 2 લાડવા 2 હાથમાં લાડવા ખાવા હતા ખાઈ રહ્યા લાડવા હાય આ તો 15-20 દાડા થઈ ગયા આ દોઢિયાને આવી હું તો 15 દાડા કાઢ્યા પણ આ દોઢિયો ગોમનો હતો ભૂખે લાગીએ ઘઉં બહુ ખાવા દે મને તો થોડા આ દોઢિયો ગોમનો હતો ચલો લાલચું હ હું ને આવી મફત કોમ કર્યું ખાલી 2 ટાઈમ ખવડાવવાની મોય ટાઢું ખવડાવે ખાટી છાશ આલે એને આવી 2 ટાઈમ કોમ કર્યું તો આ મારા કાર્યાઈ ખાલી એના બાપના પણ મારો કાર્યો સુધર્યો એવું લાગો મને હોગવા માટે એને 10,000 રૂપિયા એનોમાં રાખ્યું પણ હું મારી રીહના લીધે ના મારા વટથી મારા જવું તો નહીં પણ આ દોઢિયો 2 હાથમાં 2 લાડવા ખાય હું એના એ કોમ કરવા રહ્યો હતો તો બોલો કોમની સિઝન હવે પટી જાય એટલે 10,000 રૂપિયા લેવા દખ માણસ લાલચમાં મને બતાવી દેવાય જો કે આ દોઢિયો છે સારું થયું તો આ તો હું વિરાશ હતો કોણ હોરી રહી અને દિવાલ પાછળ હોભરી રહ્યો ને કા દોઢિયો રીત છે 10,000 રૂપિયા લેવા દખ મને બતાવી દેવાત અને મારા કાર્ય 10,000 રૂપિયાનો ખાડો ભલે મારા રીસ છે મને કાર્ય પ્રત્યે મારા ઘેર જવું નહીં પણ મને કાર્ય પ્રત્યે પ્રેમ તો હોય કે નહીં હાલ તો ઘઉં ખાવા દે બાકી ભૂખ તો જામીન લાગી જ છે ઘઉં જે આવે હાલ તો ખાઈ ખાઈને તારો કાર્યને સીધો નીકળી ગયો વળી કાર્યની લમણો કરવો નહીં ગમે તે થાય પણ હાલ તો વળીને ઘેર નહીં જોડ્યા ખરું એ તરત જો કે મને ખાડા પાડી કાઢ્યા દરને બર ફૂટ્યા હાલ તો કાર્યની એવું જ ના દોઢિયા તો હા ખા મારો સમય આ બધે એકદા જોઈને એવું બેટા તારી કોઈ કાકો લાગે કોઈ કોમ કરે રાખશી હોની મને જવા દે વાત તો કરે રાખે તો વળી હોની રહી કાઢ દે ના પણ લેખત તો એમને કેવું કે ખવડાવજો પીવડાવજો થોડો ઘણો પગાર તો કરાવો જ છે મને જવા દે કાકા